40 સવાલોથી થશે 2027ની વસ્તી ગણતરી. જાતિથી લઈને વેક્સિન સુધીની થશે પૂછપરછ. એટલે કે હવે 2027ની ગણતરીમાં બદલાઈ જશે આખું ચિત્ર. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. વસ્તી ગણતરી જે મુદ્દો જ્યારથી ચર્ચામાં આવ્યો ત્યારથી અનેક પ્રશ્નો અને લોકોમાં મૂંઝવણ હતી. 2027ની વસ્તી ગણતરીને લઈને કેન્દ્ર સરકારે 40 પ્રશ્નોની યાદી જાહેર કરી છે. આ વખતે લોકો પાસેથી જાતિ, શિક્ષણ, રોજગાર, સ્થળાંતર અને સામાજિક આર્થિક સ્થિતિ સહિતની મહત્વની માહિતી લેવામાં આવશે. ખાસ વાત એ છે કે 1931 પછી પ્રથમવાર વ્યાપક રીતે જાતિગત આંકડા નોંધાશે અને કોવિડ-19 વેક્સિન સંબંધિત વિગતો પણ પૂછવામાં આવશે. દેશની આ પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી હશે. વસ્તી ગણતરીના બીજા તબક્કામાં વ્યક્તિ અને પરિવાર સાથે જોડાયેલી વિવિધ માહિતી લેવામાં આવશે. તેમાં નામ, પરિવારના વડા સાથેનો સંબંધ, લિંગ, જન્મ તારીખ, વૈવાહિક સ્થિતિ, નાગરિકત્વ, ધર્મ, SC/ST અને અન્ય જાતિની વિગતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માતા-પિતાની માહિતી, દિવ્યાંગતા, માતૃભાષા અને ભાષાઓનું જ્ઞાન, સાક્ષરતા, ડિજિટલ સાક્ષરતા અને શિક્ષણનું સ્તર પણ નોંધવામાં આવશે. આ સાથે રોજગાર, કામકાજનો પ્રકાર, આવકના સાધનો, સ્થળાંતરનું કારણ અને સરનામા સંબંધિત માહિતી પણ લેવામાં આવશે. મહિલાઓ માટે પ્રજનન ક્ષમતા અને બાળકના જન્મ અંગેના પ્રશ્નો રહેશે. બેંક ખાતા, મોબાઈલ નંબર અને અન્ય દસ્તાવેજી માહિતી પણ નોંધવામાં આવશે. ખાસ કરીને કોવિડ-19ની વેક્સિન ક્યાંથી લેવામાં આવી હતી તેની વિગતો પણ પ્રશ્નાવલીમાં સામેલ કરવામાં આવી છે. વસ્તી ગણતરીનો બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં યોજાશે, જ્યારે લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના બરફાચ્છાદિત વિસ્તારોમાં 1 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ગણતરી હાથ ધરાશે. 17 થી 31 ઓગસ્ટ દરમિયાન સેલ્ફ એન્યુમરેશનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. 2027ની વસ્તી ગણતરી દેશની 16મી અને આઝાદી પછીની 8મી વસ્તી ગણતરી હશે. 2027ની વસ્તી ગણતરીમાં માત્ર વસ્તીની સંખ્યા નહીં, પરંતુ દેશની સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલી અનેક વિગતો પણ નોંધાશે. પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી તરીકે આ પ્રક્રિયા દેશના ભવિષ્યના આયોજન માટે મહત્વપૂર્ણ બનશે. આવા જ વધુ એક્સપ્લેનર્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.